સુરત મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપે તૈયારીઓ તેજ કરી દીધી છે। ઉમેદવારોની શોધ માટે 12 નિરીક્ષકોની 4 ટીમો સુરત પહોંચી ગઈ છે। આ ટીમો આગામી 3 દિવસ સુધી શહેરના તમામ 30 વોર્ડના દાવેદારો અને કાર્યકરોનો સેન્સ લેશે। પ્રદેશ ભાજપ દ્વારા સુરતમાં કુલ 12 નિરીક્ષકોની 4 ટીમ મોકલવામાં આવી છે। આ ટીમો શહેરના જુદા જુદા વોર્ડની મુલાકાત લઈ સ્થાનિક કાર્યકરો, પદાધિકારીઓ અને દાવેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરશે। આ પ્રક્રિયાનો પ્રારંભ આજે ઉધના સ્થિત ભાજપ કાર્યાલયથી કરવામાં આવ્યો છે। નિરીક્ષકોની ટીમ દ્વારા 3 દિવસમાં તમામ 30 વોર્ડના દાવેદારોની સુનાવણી કરવામાં આવશે। આ માટે વોર્ડ નંબર 1 થી 12ના દાવેદારોને સાંભળવામાં આજે આવશે અને ત્યારબાદ વોર્ડ નંબર 13 થી 24ના દાવેદારોની સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે યોજાશે અને શુક્રવારે બાકી રહેલા વોર્ડ નંબર 25 થી 30ના દાવેદારો પર ચર્ચા કરવામાં આવશે। દરેક બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરાશે। આ સુનાવણી પ્રક્રિયા બાદ નિરીક્ષકોની ટીમ દરેક વોર્ડની બેઠક માટે 3 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરશે। આ યાદી અંતિમ નિર્ણય માટે પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે। પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર આ યાદી તૈયાર કરતી વખતે ઉમેદવારની લોકપ્રિયતા, કાર્યક્ષમતા, સ્થાનિક સંપર્ક અને વોર્ડમાં પાર્ટીની મજબૂતાઈ જેવા અનેક મુદ્દા ધ્યાનમાં રાખવામાં આવશે। સુરત મહાનગર ચૂંટણી અંગે ભાજપે કમર કસી લીધી છે। પાર્ટી અગાઉની ચૂંટણીઓમાં સુરતમાં ઐતિહાસિક સફળતા મેળવી ચૂકી છે અને આ વખતે પણ પોતાનો દબદબો જાળવી રાખ્યાના લક્ષ્યાંક સાથે કામગીરી કરી રહી છે। ઉમેદવારોની પસંદગી બાદ પાર્ટી ચૂંટણી પ્રચારની વ્યૂહરચના અંતિમ સ્વરૂપ આપશે। આ પ્રક્રિયા દરમિયાન સ્થાનિક કાર્યકર અને નેતાઓમાં ઉત્સાહનો માહોલ છે। ભાજપના હાલના સાંસદ, ધારાસભ્ય અને શહેર અધ્યક્ષ પણ આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહ્યા છે। આજે આવનારા 3 દિવસમાં 30 વોર્ડના દરેક કાર્યકર્તાને સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે પહેલા દિવસે 12 વોર્ડની ટોટલ 4 ટીમ, દરેક ટીમમાં 3 સભ્યો છે અને સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દરેક કાર્યકર્તા પોતાની વાત રજૂ કરી શકે એની વ્યવસ્થા સુરત મહાનગરે કરી છે। આજથી શરૂ થઈ, નિરીક્ષકો આજથી જ આવ્યા, સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી સાંભળશે।